चलो गई काले આપણે દાખલા 17 કર્યો તો ને આજે આપણે કરીએ દાખલા નંબર રોકડની પ્રવૃત્તિમાંથી ટોટલ રોકડ થવાનું એક ગણતરી તો આની અંદર સિમ્પલ બનાવવાનો જે ક્વેશ્ચન જે પ્રમાણે રકમ આપી છે એ જ પ્રકારે 7-8 दिन बनाओ વધારે બનાવવાનું જરૂર નહીં सात-आठ दिन बनाओ खाली मेरी गौड़ा है 8-10 दिन बनाओ जैसे कि ले यार मुझे बारी बंद कर दो ये बारी बंद कर दो सादा लेने को क्वेश्चन बनेगा હવે આપણે રોકાણની પ્રવૃત્તિ આપણે રોકાણ શેમાં કરી શકીએ એટલે ખાસ મિલકતોમાં રોકાણ એને આપણે ધ્યાનમાં લેવાનું છે આવક કે જાવક બરોબર તો દાખલા પહેલું છે બિન ચાલુ રોકાણોનું વેચાણ રોકાણ વેચીને આપણને પૈસા આવે એટલે આપણે થઈ આવક તો એ કેવી રીતે લખવાનું કે જોઈએ બિન ચાલુ રોકાણોનું વેચાણ कितना रुपया છે 88000 અને બસ 88000 આ રીતે લખવાનું છે પછી કીધું છે જમીનની ખરીદી તો જમીન ખરીદી તો પૈસા જાય એટલે જાવક આવે એ કેવી રીતે લખવાનું જોઈએ એ છે 1 લાખ કરતા એને આપણે કૌંસમાં લખવાનું એટલે આ કહેવાય માઈનસ અથવા જાવક બરોબર બસ આ ધ્યાનમાં રાખવાનું છે બરોબર હવે છે યંત્રની ખરીદી એટલે પછી જાવક આની જેમ લખવાનું जावक એટલે કૌંસમાં 1 લાખ 88000 + 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 1
રાહુલ તારી બેન્ચ થોડી પાછળ દબાઈ દે. તારી બેન્ચ થોડી પાછળ. બરોબર, એટલે આમ જ રાખવાની એટલે સવાલ ના આવે. પછી છે ફર્નિચરનું વેચાણ. વેચાણ એટલે આવક. એનો 45,000. આવક છે એટલે કૌંસ નહીં કરવાનું. પછી રોકાણો પર ડિવિડન્ડ મળ્યું. હવે જો આ રોકાણો છે ને એ આપણી મિલકત હતી, એટલે આ મિલકતો ઉપર જે કઈ વસ્તુ હોય ને એ લખવાની આપણે. બરોબર, તો એ લખવાનું આપણે રોકાણો પર ડિવિડન્ડ મળ્યું. કેટલું છે? 40,000. આવક છે બરોબર. પછી છે ભાગડીના ચૂકવ્યા. ચૂકવ્યા છે એટલે જાવ. કેટલો છે? 35,000. જાવ છે એટલે કૌંસમાં. હવે જુઓ, શેર બહાર પાડ્યા. શેર એ નાણાકીય પ્રવૃત્તિ છે એટલે સીધે સીધે પૈસા મળે એ નહીં લખવાનું. ડિબેન્ચર પરત કરે એ પણ નાણાકીય પ્રવૃત્તિ છે એટલે એ પણ નહીં આવે. લોન લીધી એ પણ નાણાકીય. સીધી નાણાંની લેવડ દેવડ થતી હોય એ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય, એ લખાશે નહીં. તો આની આપણે ગણતરી કેવી રીતે કરવાની? તો જો તમે સૌથી પહેલા જે કઈ રકમો +3 છે તો પ્લસ નો સરવાળો કરો. 1,73,000. કેટલો આવે પ્લસ નો? 1,73,000. હવે માઈનસ નો કરો તો એ વધારે ચલાવતો. માઈનસ વધારે. માઈનસ વધારે તો પહેલા એનો કરી કરો સરવાળો માઈનસ નો. બે લાખ 78,000. તો એમાંથી બાદ કરી દો પ્લસ વાળા. એટલે માઈનસ નો સરવાળો વધારે છે તો એ રકમ માઈનસ માઈનસ કૌંસમાં લખવાનું 1,05,000. હવે અહીંયા લખી નાખો તમે રોકાણની પ્રવૃત્તિમાંથી ખ્યાલ આવી ગયો? બરોબર, આવી રીતે દાખલો આપણે ગણો. તેના પછી ઘણી કાઢીએ. હવે જુઓ પતી ગયું. હવે દાખલા નંબર 19. હવે એની અંદર પણ આપણને રોકાણ કીધું છે બરોબર. તો આમાંથી બધું કે મિલકતો કઈ છે આપણી એ ધ્યાનમાં લેવાનું. મિલકતો એક પ્લાન્ટ અને યંત્રો
બરોબર પછી ઘસારા ભંડોળ ને ધ્યાનમાં લેવાનું હવે પાઘડી જો મિલકત છે પરંતુ એમાં શું છે કે આને ચોપટ નથી કરી કે ચૂકવ્યા કે નથી ચૂકવ્યા આનો મતલબ શું થયો ના કેમ નહીં આવે સમજાઈ દઉં તમને પાઘડી પહેલા છે 95000 બરોબર અને પછી છે 90000 એનો મતલબ પાઘડીમાં ઘટાડો થયો છે માંડી વાળ્યા કહેવાય જ્યારે માંડી વાળા આવે ને એ કામગીરીની પ્રવૃત્તિ થઈ જાય પહેલામાં જોઈતો આપણે ખ્યાલ આવી રીતે કિંમત ઘટે તો કામગીરીની પ્રવૃત્તિ અને ચૂકવાય તો રોકાણની પ્રવૃત્તિ બરોબર એટલે પાઘડી અહીંયા આવશે નહીં પછી પેટન્ટ આવશે અને 10% રોકાણો આવશે અને છેલ્લે રોકાણ પર મળે વ્યાજ ચાર વસ્તુ આવશે બરોબર આવડશે 6 લીટી 5 કે 6 લીટી બરોબર ચાલો હું કરાવી દઉં દોરી કરો પેલા ફોર્મેટ આવી રીતે ઉપર હેડિંગ મારી દેજો દોરી કે ફોર્મેટ ચલો લખાય તો શું છે એમાં પ્લસ માઈનસ તો ખ્યાલ આવી ગયો બધાને આવી ગયો બરોબર તો જુઓ પહેલું પ્લાન્ટ અને યંત્રો પહેલા કેટલા હતા 27 અને પછી કેટલા થયા 29 તો વધ્યા તો શું થયું કહેવાય ખરીદી કે વેચાણ ખરીદી તો લોકો પ્લાન્ટ યંત્રોની ખરીદી હા પ્લાન્ટ અને યંત્રોની ખરીદી આમાં લખી દીધું જે રીતે જમીનની ખરીદી લખ્યું ને એ રીતે અને બાદબાકી કરો પહેલા હા શું ના સોરી ખરીદી એટલે હા કૌંસમાં લખવાનું એટલે જાવ બરોબર પછી એક ઘસારા ભંડોળ એક કામગીરી કહેવાય એટલે આમાં આવશે નહીં પછી બાકી સમજી ગયા એ પણ નહીં આવે તો પેટન્ટ આવશે એમાં શું થાય લોકો પેટન્ટ એમાં શું થાય જોઈએ આપણે એમાં પહેલા હતા પેટન્ટ તો આપણી પાસે 130 અને હવે થયા 70 તો શું કર્યું કહેવાય એમાં ઘટાડો થયો તેનો મતલબ શું થયું વેચાણ અને આપણને નીચે સૂચના પણ આપેલી છે કે વર્ષ દરમિયાન અમુક પેટન્ટનું વેચાણ કર્યું છે એટલે તો સીધું લખી નાખવાનું પેટન્ટનું વેચાણ બાદબાકી કરો એ પ્લસમાં આવી રીતે પછી 10% ના રોકાણો એમાં શું થાય છે એમાં પણ વેચાણ છે એટલે પ્લસ 1,75,000 પછી હવે છેલ્લે રોકાણ પર મળેલ વ્યાજ 18,000 એ પ્લસમાં પ્લસ કે માઇનસ માં આવે છે પ્લસ માં આવે છે ને કરી કાઢો બરોબર બરોબર થઈ ગયો કાલે કરીશું નાની પેપર કાલે પેપર થઈ જશે
બે ના સર દાખલા કાલે સર કાલે અત્યારે એનું ફોર્મેટ તૈયાર કરો. ચલો બોલો હેડો કોણ પૂછે ફોર્મેટ? એ તો જે કોને ઘરેથી કરીને લઈને આવો ખબર છે આવડે તો બધાને બોલો શું ખબર છે હવે ચલો નાણાકીય પ્રવૃત્તિ સમજાઈ દઈએ આપણે. સમજાવું છું લખતો નથી આપણે. હા 258 એમાં સી સેક્શન તૈયાર કરી કાઢો. એના માટે તમારે મૂડીને દેવા યાદ રાખવાનું. નાણાકીય પ્રવૃત્તિ એટલે સ્પષ્ટ થાય નાણું એટલે નાણાંની સીધી લેવડ દેવડ એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. કેવી રીતે નાણું આવે, કેવી રીતે જાય. શેર બહાર પાડીએ તો નાણું આવે, ડિબેન્ચર બહાર પાડીએ તો નાણું આવે, પણ ડિબેન્ચર પરત કરીએ તો નાણું જાય. તો જાવ એટલે માઈનસ, આવે તો પ્લસ. લોન લઈએ તો આવે પ્લસ, અને લોન પરત કરીએ જાય તો માઈનસ. બરોબર? વાંચો એકવાર સી સેક્શન. જે શબ્દ ના સમજાય કહેજો. રોકડ શાક ધિરાણમાં વધારો ઘટાડો ટૂંકા ગાળાના ધિરાણમાં આપેલું છે બીઓબી વાળું. રોકડ શાક ધિરાણમાં ઘટાડો. બરોબર? હવે શાક એટલે પ્રતિષ્ઠા. એટલે એ શું બતાવે? ખાલી એ લખવા નથી આપણે, એને બેંક ઓવરડ્રાફ્ટ લખવાનું. બેંક ઓવરડ્રાફ્ટ બીઓડી. એ બીઓડી ક્યારે મળે તમને? તમારી પ્રતિષ્ઠા હોય તો. તમારું બેંકનું ખાતું રેગ્યુલર હોય, એક ચેક બાઉન્સ ના થયા હોય તો એટલે આપણી શાક થઈ. શાકમાં ક્યારે વધારો થાય? તમારો રેગ્યુલર હોય તો. એક જ ચેક બાઉન્સ થાય તો ઘટાડો થાય, તો બીઓડી મળે નહીં. ના સર કાલે ના સર કાલે પૂરું થાય નહીં તમે જો સર થઈ જશે આના પછી તમારે ના નહીં બોલું ના સર રેવન સર એને ઇકો કરાવજો ભાઈ હવે ઇકો ધ્યાન રાખો કરો ને કાલ ઘરેથી કરીને લઈને આવો એમાં રિયા કરી લઈ રહ્યા છે મારી ટેન્શન આવો નહીં મળો પાછી એમ કે જેને મને લઈ જાય ચાલે એ લોકો નહીં તો એનું મત બોલતું નથી મારી તો